નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ જોઈ રહ્યા છીએ બરાબર, એમાં વિભાગ 1 એટલે કે મેટ એનું આપણે ચેપ્ટર નંબર જોઈ રહ્યા છીએ 9। એનું નામ છે ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ આપવા। ચલો, એનો આપણે આ બીજો વિડિયો છે બરાબર। તો ચાલો આજે આપણે શરૂઆત કરશું એમસીક્યુ નંબર 17 થી। પહેલા સૂચના વાંચી લઈએ કે 17 થી 19 માં સમીકરણ સાચું થાય તે રીતે ખાલી જગ્યામાં યોગ્ય ચિહ્ન મૂકવાનું છે। જો આ છે આ ચેપ્ટર ની અંદર ત્રીજી રીત છે, એટલે કે આપણે પહેલે બે રીત ઓલરેડી આગળના વિડિયોમાં જોઈ જ ચૂક્યા છીએ। જો તમારે હજી વિડિયો જોવાનો બાકી હોય તો પહેલે એ જોઈ લેવાનો। આજે આપણે ત્રીજી રીત એટલે કે તમને ખાલી જગ્યા આપેલી છે ને, ઓપ્શન આપેલા હશે 4, એમાંથી કઈ નિશાની હું અહીં મૂકું તો સમીકરણ સાચું। સમીકરણ ક્યારે સાચું બનશે કે બરાબરની બંને બાજુ છે એ જવાબ સાચો આવવો જોઈએ। પહેલે આપણે રકમ લખી લઈ 28 પછી ખાલી જગ્યા 42 ખાલી જગ્યા 7 બરાબર 34। ટોટલ બે ખાલી જગ્યા આપણે છે, એમાં તમે જોઈ શકશો બધેમાં બે નિશાનીઓ છે, તો આપણે આ મૂકીને જોતું જવાનું છે કે કયું ઓપ્શન સાચું આવશે। ચાલો, પહેલે ઓપ્શન એ એટલે અહીં ગુણાકાર અને અહીં ભાગાકાર કરું, જોઈ લઈ જવાબ 34 આવે છે કે નહીં। ચાલો, હવે આમાં પહેલે આપણે શું કરવું પડે તો કે ભાગાકાર કરવો પડે, એટલે કે 42 નો 7 વડે હું ભાગાકાર કરી નાખ્યો છે। ચાલો, અહીં છેદ ઉડાડી તો 7 6 42। હવે 28 ગુણ્યા 6 ક્યારેય 34 થશે નહીં, 34 થી વધારે થશે બરાબર, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે નહીં। ચાલો, તો હવે આપણે બીજા ઓપ્શન ટ્રાય કરવા જોશે બરાબર। બીજા ઓપ્શનની જે નિશાની છે એ મૂકશું આપણે પ્લસ અને ભાગાકાર। ચાલો, તો 28 ના 28 પ્લસ ના 10, 42 ભાગ્યા 7 કરો તો 7 6 એટલે 6 આવશે બરાબર 34 ના 34। 28 ને 6 કેટલા થશે 34 બરાબર 34। તમે જોઈ શકો છો બંને બાજુ જવાબ સરખો આવી જતો હોવાથી આપણો ઓપ્શન બી છે એ જવાબ સાચો થશે। આનો જવાબ આવશે ઓપ્શન બી। ચાલો, નેક્સ્ટ જોવાના છે એના પછી આપણે 18મો ક્વેશ્ચન બરાબર। ચાલો, એની અંદર પહેલા આપણે રકમ લખી 32 ખાલી જગ્યા 12 અને આ બંને છે કૌંસની અંદર, પછી ખાલી જગ્યા અહીંયા 5 અને સામે છે 100। ચાલો, પહેલે આપણે ઓપ્શન એની ખાલી જગ્યા મૂકી માઈનસ અને ગુણ્યાકાર। ચાલો, પહેલે આપણે કૌંસ સાદુરૂપ આપવું પડે। 32 માંથી 12 જશે તો કેટલા વધશે 20 ગુણ્યા 5 બરાબર 100। તો 20 પંચાને 100, 100 બરાબર 100, બંને બાજુ સરખી આવી જાય છે તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। ચાલો, નેક્સ્ટ જોશું। રકમ લખી લઈએ છે કે ભાઈ 72 ખાલી જગ્યા 6 અને આ બંને છે કૌંસમાં, પછી ખાલી જગ્યા 5 બરાબર 7। ચાલો, ઓપ્શન એની નિશાની મૂકશું ભાગાકાર અને આયા છે પ્લસ। પહેલે આપણે ભાઈ ભાગાકાર કરશું। 72 ને તમારે કેટલા વડે ભાગવાનું છે 6 વડે, તો આપણે ખબર છે 12 6 72 થાય એટલે એનો જવાબ આવ્યો 12 પ્લસ ના પ્લસ 5, 12 ને 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 17 થશે। આપણે તો 7 જોઈએ એટલે ચાલો આ ઓપ્શન એ નહીં આવે। ચાલો, એ જ રીતે આપણે ઓપ્શન બી મૂકવાનું છે અને ઓપ્શન સી મૂકવાનું છે। બી માં જોઈ લઈ પ્લસ અને ગુણાકાર। ચાલો, 72 ને 6 હવે આપણે ગુણાકાર કરવો નથી પણ આપણે સીધી જ ખબર પડશે। 72 માં 6 નાખીએ એટલે 78, 78 નો ગુણાકાર 5 સાથે થશે તો કોઈ દિવસ 7 નહીં આવશે, 7 થી વધારે જ આવશે, એટલે કે આપણે ઓપ્શન બી પણ જવાબ નહીં આવે। ચાલો, ઓપ્શન સી ચેક કરી લઈએ ભાગાકાર અને બાદબાકી। ચાલો, ભાગાકાર અને બાદબાકી તો અહીંયા કેટલો આવશે 12 5 બરાબર 7, 12 માંથી 5 જશે તો 7 બરાબર 7। જો બંને બાજુ સરખું આવી જાય છે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। ચલો, નેક્સ્ટ જોશું। વળી નવી સૂચના આવી ગઈ છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 20 થી 23 માં સાદુરૂપ આપી અને કિંમત મૂકવાની છે। તો પહેલે આપણે આ બેનો ગુણાકાર કરશું, એનો જવાબ આવશે, એમાંથી 5 બાદ કરશું। ચાલો, 19 નો ઘડિયો બોલવાનો છે અને ક્યાં સુધી બોલવાનો છે 4 સુધી। ચાલો, 19 ચોક કેટલા થશે તો 76 થશે -5। ચાલો, આનો જવાબ કેટલો આવશે 71, ઓપ્શન બી સાવ સહેલું હતું। ચાલો, નેક્સ્ટ જોશું। ચાલો, પહેલે અહીં ભાગાકાર છે તો પહેલા ભાગાકાર કરશું। 96 ભાગ્યા આપણે 8 કરવાના છે વિદ્યાર્થી મિત્રો બરાબર, એટલે આમ લખાય મારે લખવા હોય તો પ્લસ 7 ના 7। ચાલો, અહીંયા તમે જોઈ શકો છો 8 એકા 8 અને 8 દુ 16 એટલે કે 12 8 96 થાય તો 12 પ્લસ 7 કેટલા થશે 19, ઓપ્શન ડી। ચલો, નેક્સ્ટ જોશું।
120 ભાગ્યા 8 કરવાના છે. ચાલો 120 ભાગ્યા 8 પછી માઇનસ 6 ગુણ્યા 2 પ્લસ 7 એમ પેલા આપણે ભાગાકાર કરવાનો હોય છે ને એટલા માટે બરાબર. ચાલો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 8 એકા 8 8 50 40 અથવા તો 15 8 120 થાય. તો ઉપર કેટલા વધ્યા 15 માઇનસ 6 ગુણ્યા 2 પ્લસ 7 પછી ગુણાકાર કરવાનો. ગુણાકાર અહીંયા છે તો ચાલો આપણે ગુણાકાર કરશું. એટલે 15 એમનમ માઇનસ ના માઇનસ એમનમ 6 દુ 12 પ્લસ 7. હવે સરવાળો કરી નાખવાનો. ચાલો 15 અને 7 નો સરવાળો કરી નાખી. 15 ને 7 22 અને માઇનસ 12 ના 12 તો જવાબ આવ્યો પ્લસ 10. ચાલો 10 છે ઓપ્શન એ ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. અહીં 3 કાઉન્સ છે 1 2 અને 3. તો પહેલા આપણે 3 અને 3 કાઉન્સનું સાદુરૂપ આપતા જશું. ચાલો 10 ભાગ્યા 2 એટલે 5 થાય. કાઉન્સ નીકળી ગયો ગુણાકાર ના ગુણાકાર. 20 ને 5 વડે ભાગો તો જવાબ આવે 4. કાઉન્સ નીકળી ગયો ગુણાકાર ના ગુણાકાર. 7 ને 3 કેટલા થશે 10. 3 ને 3 નો ગુણાકાર કરવાનો છે 5 ચોક 20 અને 20 ગુણ્યા 10 કેટલા થઈ જશે તો કે 200 થઈ જશે. ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું. હવે 24 થી 28 માં સૂચના અનુસાર છે એ આપણે જવાબ લખવાના છે. તમને અહીં કહી દીધું છે આપણે રકમ લખતા જઈએ 288 ના 288. હવે માઇનસ આવ્યું તો માઇનસ નો અર્થ ભાગ્ય. તો અહીંયા આપણે શું કરવું જોઈશે ભાગાકાર. પછી 24 ના 24 પછી ભાગાકારનો અર્થ છે પ્લસ. તો અહીંયા હું કલાક કરી પ્લસ 8 ના 8 પછી પ્લસ નો અર્થ છે ગુણાકાર. તો ગુણાકારના ગુણાકાર 3 ના 3 અને જવાબ આપણે લઈ આવવાનો છે. તો ચાલો એકવાર તો 288 એને ભાગ્યા કેટલા કરશું 24 પ્લસ અહીંયા સીધો તમે ગુણાકાર કરી નાખો તો ચાલશે બરાબર. ભાઈ 8 તેરી કેટલા થશે 24 બરાબર. આપણે જવાબ શોધવાનો છે. ચાલો હવે આપણે 288 અને 24 છે આપણે સીધો ડાયરેક્ટ ભાગાકાર આના ના કરીશું કેમ કે 24 નો ઘડિયો ન આવડતો હોય તો બરાબર. આમ જોઈએ તો સહેલો જ છે પણ ના આવડતો હોય તો વાંધો નહીં. તમે શું કરી શકો છો તો કે કટ કરવાને ટ્રાય કરવાનું છે કે આપણે ભાઈ કેટલા વડે ભાગ આવશે. 2 ના અડધા કરતા જાવ તો એ આવશે. 2 ને 4 વડે ભાગશો તો એ આવશે બરાબર. તો આપણે માની લો કે 2 ને 4 વડે ભાગે. માની લો કે હું 24 ને 4 વડે ભાગું તો આપણે ખબર છે 6 ચોક 24 થશે તો કે હા. ચાલો આને આપણે 4 વડે ભાગશું ને એટલે 4 સત્તા 28 4 દુ 8 એટલે કે 72 ચોક કેટલા થશે તો કે 288 થશે. હવે આ બંનેમાંથી 4 4 ઉડી ગયા તો કેટલા વધ્યા ઉપર 72 વધ્યા અને નીચે કેટલા વધ્યા છે 6. હજી આપણે ભાગ આવશે બરાબર. હવે તમને ખબર પડી જશે કે 72 કેટલાને હું 6 વડે ગુણું તો ભાઈ 72 થશે. જો ખબર ના પડે બરાબર આમ તો જોઈએ તો શું થશે 6 એકા 6 અને 6 દુ 12 એટલે કે 12 6 72 થાય બરાબર. તો જવાબ કેટલો આવશે 12. ચાલો એટલે આનો આખાનો જવાબ આવશે 12 પ્લસ 24 ના 24. ચાલો જવાબ કેટલો આવશે 4 ને 2 6 2 ને 3 36 જવાબ આવે. એ કેની અંદર છે તો કે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. અહીં પહેલા આપણે કાઉન્સનું સાદુરૂપ આપી 16 50 80 પછી ભાગાકારના ભાગાકાર પછી 5 ના 5 સોરી આપણે નિશાની બધી બદલાવી જોશે ને બરાબર. ચાલો પહેલા કાઉન્સ 16 ના 16 ગુણાકાર છે તો શું કરવાનો છે ગુણાકારનો અર્થ માઇનસ તો અહીં માઇનસ થશે. 5 ના 5 કાઉન્સ પૂરો. ચાલો ભાગાકાર છે તો ભાગાકારનો અર્થ પ્લસ તો અહીં શું આવશે +5 પ્લસ છે તો પ્લસ નો અર્થ છે ગુણાકાર 3 ના 3 બરાબર આપણે શોધવાનું છે. એટલે કાઉન્સનું સાદુરૂપ આપશું 16 માંથી 5 જશે તો 11 પ્લસ 5 ના 5 ગુણ્યા 3. હવે આપણે એનો ગુણાકાર કરશું તો 11 ના 11 5 તેરી 15 બે નો સરવાળો થશે તો કેટલા આવશે 26. ઓપ્શન બી બરાબર. ચલો નેક્સ્ટ જોશું. ચાલો આ આપણે તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે એનું આપણે લખતા જઈએ અને નિશાની બદલાવતા જઈએ. તો પહેલા 16 એમનો ભાગાકાર છે તો ભાગાકારનો અર્થ છે પ્લસ તો ચાલો પ્લસ કર્યા 64 ના 64 એમનો. ચાલો માઇનસ છે તો માઇનસ નો અર્થ ક્યાં લખેલો છે અર્થ માઇનસ ભાગાકાર માઇનસ નો અર્થ છે ભાગાકાર. ચાલો તો અહીં આપણે કેટલા કરશું ભાગાકાર અને હવે આવશે 8 ગુણાકાર. ગુણાકારનો અર્થ છે -4 અને સરવાળાનો અર્થ છે ગુણાકાર. અહીં 2 બરાબર તમારે શોધવાનું છે. ચાલો પહેલે આપણે ભાગાકાર કરશું 16 ના 16 એમનો ભાગાકાર અહીંયા છે 64 ને 8 વડે ભાગું તો 8 8 64 એટલે 8 જવાબ આવશે પ્લસ ના પ્લસ માઇનસ. અહીંયા સીધો ગુણાકાર કરી નાખો તો 4 તો કેટલા થઈ જશે 8 થઈ જશે. જો +8 ને -8 વયા ગયા છે તો વધ્યું કેટલું 16. તો તમારો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 16. ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો
પહેલે આપણે આ 24 ના 24 લખશું. હવે એ તો એની જગ્યાએ તમને એક સંકેત આપેલો હશે, એનો અર્થ થાય છે ભાગાકાર, તો આપણે કેટલા કરશું ભાગાકાર. ચાલો પછી 6 ના 6. હવે અહીંયા આપ્યું છે ડી, તો ડી નો અર્થ છે ગુણાકાર, તો હું અહીં ગુણાકાર કરું છું. ચાલો પછી 4, પછી બી, બી નો અર્થ છે પ્લસ, તો અહીં પ્લસ કરું છું. પછી 9 અને સી નો અર્થ છે -8 બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો પહેલા અહીંયા ભાગાકાર છે અને પછી ગુણાકાર કરવાનો છે, તો પહેલા ભાગાકાર કરો. 24 ને 6 વડે ભાગો તો 6 ચોક 24 એટલે 4 આવશે. પછી ગુણાકારના ગુણાકાર, 4 ના 4, 9 ના 9, 8 ના 8 બરાબર ક્વેશ્ચન. ચાલો હવે અહીં ગુણાકાર ચોકે ચોકે 16 પ્લસ 9 -8. ચાલો હવે આપણે અહીંથી જોઈને ખબર પડે આ 9 અને -8 એટલે જવાબ કેટલો આવે? +1 આવે, કેમ કે 9 માં 8 જાય તો 1 વધે, 16 ને કેટલા થઈ જશે? 17. ચાલો ઓપ્શન બી 17. ચાલો આ એબીસીડી વાળું કઈ આપ્યું છે, તો પહેલે 15 ના 15 એમને લખી શકશું. બી નો અર્થ છે ભાગાકાર, ચાલો ભાગાકાર. 3 ના 3. સી નો અર્થ છે પ્લસ, 24 ના 24. એ નો અર્થ છે માઇનસ, બરાબર. આ એનો અર્થ માઇનસ લઈ લીધો. હવે 12 ના 12. ચાલો ડી, ડી નો અર્થ છે ગુણાકાર, 2 ના 2 અને અહીંયા ક્વેશ્ચન માર્ક. ચાલો પહેલે ભાગાકાર કરીએ. અહીંયા 3 × 5 = 15 એટલે 5 જવાબ આવ્યો, પ્લસ 24 ના 24 એમને અહીંયા ગુણાકાર કરી નાખો. 12 દુ કેટલા થઈ જશે? 24. ચાલો હવે જો આ +24 -24 નીકળી ગયા, શું હોય તો 5. તો ઓપ્શન બી 5 આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. તો આ પ્રશ્ન છે એ બધા પરીક્ષામાં પૂછાયેલા છે, 2019 ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાયેલું છે. ચાલો આ તમને રકમ આપેલી છે, તો પેલા 16 ના 16 હું એમને લખું છું. ભાગાકાર છે તો ભાગાકારને શું લેવાનું છે આપણે જોઈ લઈએ. આમાં ભાગાકારનો અર્થ ગુણાકાર, એટલે અહીં ગુણાકાર લેવાના. 4 કૌંસ પૂરો. ચાલો અહીં પછી બાદબાકી છે, તો બાદબાકીનો અર્થ છે પ્લસ, પછી કૌંસમાં 12. અહીં પાછો ગુણાકાર આવ્યા, તો ગુણાકારનો અર્થ શું છે જોઈ લઈએ આપણે. ભાગાકાર. ચાલો તો અહીં ભાગાકાર, અહીં 2 કૌંસ પૂરો અને અહીં ક્વેશ્ચન. પહેલી જગ્યાએ પહેલે આપણે બંને કૌંસ છૂટા પાડશું, તો 16 ચોક 64 કૌંસ નીકળી ગયો, પ્લસ ના પ્લસ. 12 × 2 કરો તો કેટલો જવાબ આવશે? 6 બરાબર ક્વેશ્ચન. ચાલો 64 ની અંદર 6 ઉમેરશો તો કેટલો જવાબ આવશે? 70. ઓપ્શન એ આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું 30મો. જો 25 પછી અહીં પ્લસ છે, તો પ્લસ નો અર્થ શું છે જોઈ લઈએ આપણે. પ્લસ નો અર્થ છે માઇનસ. 3 ના 3 કૌંસ પૂરો, ગુણાકાર. તો ચાલો ગુણાકારનો અર્થ છે ભાગાકાર, તો ભાગાકાર 2 બરાબર ક્વેશ્ચન. એટલે કૌંસ જોડશું, 25 માંથી 3 જશે તો 22, એને ભાગ્યા 2 બરાબર ક્વેશ્ચનમાં. તો 22 ભાગ્યા 2 કરો તો આપણે ખબર છે 11 જવાબ આવે. કેટલો જવાબ આવે? 11. અને કેની અંદર છે તો કે ઓપ્શન બી ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. 4 3 બરાબર. પછી એક અહીંયા કૌંસ આપેલું છે, પણ નિશાની આપણે બધી બદલાવી જોશે. 4 ના 4 પ્લસ છે તો શું કરવાનું કીધું છે? માઇનસ. ભાગાકાર છે તો શું કરવાનું છે? જો ભાગાકારનો અર્થ છે ગુણાકાર, તો અહીં ગુણાકાર આવશે. 10 ના 10 માઇનસ છે તો શું થશે? પ્લસ. 5 ના 5 બરાબર ક્વેશ્ચન. ચાલો 4 માંથી 3 જશે તો 1, ગુણાકારના ગુણાકાર. 10 ને 5 15. જવાબ કેટલો હશે? 15 એકા 15. ઓપ્શન સી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. 32. આની અંદર શું છે? 2 કૌંસ તમને આપેલા છે. ચાલો પેલા 25, પછી માઇનસ છે તો માઇનસ નો અર્થ છે પ્લસ. 5 ના 5 પછી સોરી પ્લસ નહીં આવે, કેમ કે આપણે નિશાની બદલાવી જોશે. ચાલો પ્લસ નો અર્થ શું છે જોઈ લઈએ. ઉપર પ્લસ નો અર્થ છે માઇનસ, બીજો કૌંસ 20 પર પ્લસ નો માઇનસ બરાબર ક્વેશ્ચન. બંને કૌંસ છોડવા જશું તો 25 ને 5 30 થશે, માઇનસ ના માઇનસ. 20 માંથી 5 જશે તો 15 બરાબર ક્વેશ્ચન માં. 30 માંથી 15 જાય તો 15, મોટાની નિશાની એટલે કેવા આવશે? +15 આવશે. ચાલો નેક્સ્ટ જોશું. અને આ એમસીક્યુ છે આપણે આજના વિડિયોનો છેલ્લો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો પેલો કૌંસ 10 ભાગાકાર છે તો શું કરવાનો છે? ગુણાકાર. 10 ના 10 સરવાળો છે તો શું કરવાનો છે જોઈ લઈએ. સરવાળાનો અર્થ માઇનસ. ચાલો 10 ના 10 ગુણાકાર છે તો શું કરવાનું છે? ભાગાકાર. શું કરવાનો છે? ભાગાકાર. 10 ના 10 બરાબર ક્વેશ્ચન. ચાલો બંને કૌંસ પહેલા છોડશું. 10 × 10 100 થાય. માઇનસ ના માઇનસ. 10 ભાગ્યા 10 0 ના થાય, કેટલા થશે? 1 થશે બરાબર ક્વેશ્ચનમાં. ચલો 100 માંથી 1 જાય તો કેટલા વધશે? 99.
ઓપ્શન ડી 99 આપણો જવાબ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 33 MCQ સુધી જોયું છે. હજી આનો આપણે એક વિડિયો આવશે બરાબર 33 પછીના MCQ છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. થેન્ક યુ.